આણંદ શહેરમાં ગોપી સિનેમા સામે તળાવડી પાસે ઇન્દિરા આવાસ નામની ઓળખાતી વસાહતમાં આવેલા 350થી વધુ કાચા મકાનો મહાનગરપાલિકાની માલિકીની જગ્યા પર ગેરકાયદે રીતે બનાવવામાં આવેલા હોય કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આ મકાનો દિન 15માં ખાલી કરી દબાણો દૂર કરવા માટે જાહેર નોટિસના બોર્ડ લગાવતા ભીમ આર્મી અને વસાહતના રહીશ પરિવારોએ આજે નગરપાલિકામાં હલ્લાબોલ કરી ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને મહાનગરપાલિકાના નામના છાજિયા લીધા હતા। કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ગોપી સિનેમા સામે તળાવડી પાસે આવેલી ઇન્દિરા આવાસ વસાહતમાં બનાવેલા 350થી વધુ મકાનો ગેરકાયદેસર હોય મકાનો ખાલી કરી દબાણો દૂર કરવાની નોટિસ આપ્યા બાદ ભીમ આર્મી દ્વારા ગઈકાલે ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપીને વસાહતનું ડિમોલિશન કરતા પહેલા વસાહતમાં રહેલા લોકોનું પુનઃવસન કરી તેઓને આવાસ આપવાની માંગ કરી હતી। ત્યારબાદ આજે ભીમ આર્મીના પ્રદેશ અધ્યક્ષ કમલેશ ધવલ સહિત પદાધિકારીઓ તેમજ વસાહતમાં રહેલા પરિવારોના બાળકો અને સ્ત્રી પુરુષોના ટોળાએ હલ્લાબોલ કરીને મહાનગરપાલિકાના પ્રવેશ દ્વારમાં રોડ પર બેસી જઈ ચક્કાજામ કર્યું હતું તેમજ સૂત્રોચ્ચાર કરી મનપાના નામના છાજિયા લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું। વિરોધ પ્રદર્શનકારીઓ જ્યાં સુધી પુનઃવસનની ખાતરી મળે નહીં ત્યાં સુધી મનપામાં બેસી રહેવાની ચીમકી ઉચ્ચારી હતી તેમજ જરૂર પડીએ મ્યુનિસિપલ કમિશનરના બંગલામાં જેઓ રહેવા જશે તેવી ચીમકી ઉચ્ચારી ચક્કાજામ અને ધરણા સામે સૂત્રોચ્ચાર કરીને છાજિયા લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું। મનપાના ડેપ્યુટી કમિશનર નીલાક્ષ મકવાણા સમક્ષ પણ ભીમ આર્મીના હોદ્દેદારો અને વસાહતમાં રહેનારા પરિવારોએ ઉગ્ર રજૂઆત કરી હતી અને પુનઃવસનના કાયદાનો ભંગ કરાતો હોવાનું જણાવી 70થી વધુ વર્ષોથી રહેનારા પરિવારોને પુનઃવસન માટે મકાનો ફાળવી આપ્યા બાદ જગ્યાનું ડિમોલિશન કરવામાં આવે તેવી માંગ કરી હતી। વિરોધ પ્રદર્શન દરમિયાન એક વૃદ્ધા ચક્કર ખાઈને પડી જતા તેણીને ત્વરિત 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી અને હોબાળાને લઈને આણંદ ટાઉન પોલીસ મથકમાં અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને તેઓએ મનપામાં પ્રવેશદ્વાર પર બેસી ચક્કાજામ કરનારા બાળકો અને સ્ત્રીઓને સાઈડમાં ખસેડીને અવરજવર માટે રસ્તો ખુલ્લો કરાવ્યો હતો। ત્યારબાદ પોલીસ અધિકારીઓ અને મનપાના અધિકારીઓ તેમજ ભીમ આર્મીના પદાધિકારીઓ વસાહતના અગ્રણીઓ વચ્ચે બેઠક થઈ હતી જેમાં હાલમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં તે માટે વસાહતનો સર્વે કર્યા બાદ વસાહતના સ્થાનિક લોકો સાથે બેઠક કર્યા બાદ ડિમોલિશન અંગેનો નિર્ણય લેવામાં આવશે। હાલ પૂરતી ડિમોલિશનની કામગીરી સ્થગિત કરવામાં આવી હોવાનું જણાવતા મામલો થાળે પડ્યો હતો। મારું નામ કમલેશભાઈ ધવલ, ભીમ આર્મી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છું અને અહીંયા જે આપણે બધા લોકો તમે જુઓ છો અહીંયા જે આંદોલન માટે રોડ ઉપર ઉતર્યા છે ઇન્દિરાનગરના રહેવાસી છે જેમને ઘરની બહાર નોટિસ મારી છે કે ભાઈ 15 દિવસમાં તમારે અહીંથી ડિમોલેશન થવાનું છે, મકાન ખાલી કરીને જતું રહેવાનું છે। પણ અમે અહીંયા રજૂઆત કરવા એવી આવ્યા છીએ કે ભાઈ જે પણ તમારે ડિમોલેશન હોય, કારણ કે 70 વર્ષથી એ લોકો ઇન્દિરાનગરમાં રહે છે, 70 વર્ષથી આ ઇન્દિરાનગરમાં રહે છે, તો 70 વર્ષ પછી હવે કોર્પોરેશનને ખબર પડી કે ભાઈ અહીંયા તળાવ છે, કોર્પોરેશનને હવે ખબર પડી અને એ લોકો હવે સુપ્રીમ કોર્ટના ઓર્ડર લઈને કે ભાઈ અહીંયા તળાવ છે એટલે હટાવવું પડે। તો સુપ્રીમ કોર્ટની એવી પણ ગાઈડલાઈન છે કે ભાઈ વૈકલ્પિક વ્યવસ્થા ફાળવવી, તો વૈકલ્પિક વ્યવસ્થા ફાળવે અને સર્વે કરે, સર્વે બાદ જે પણ યોગ્ય ત્યાંના માલિક છે વૈકલ્પિક વ્યવસ્થા એમને આપે અને લેખિતમાં આપે તો જ અમે અહીંથી હટવાના છીએ, ત્યાં સુધી અમે અહીંથી હટવાના છીએ નહીં। એટલે લેખિતની માંગણી છે અમારી। સ્કૂલના બાળકો ઘણા દેખાઈ રહ્યા છે। સ્કૂલના બાળકો એવું છે મોર્નિંગની સ્કૂલના હતા એ બી આવ્યા છે અહીંયા આંદોલન, કારણ કે ઘરે એમના મા બાપ અહીંયા રોડ ઉપર હોય તો બાળકો એકલા ઘરે નહીં શું કરશે અને સ્કૂલના બાળકોનું ભણતર પણ બગડે એવી, કારણ કે ડિમોલેશન થાય તો એ ભણવા ક્યાં જશે, કારણ કે દૂર રહેવાનું થાય, આવવા જવાનું મુશ્કેલી પડે તો બાળકોને ભણવામાં પણ મુશ્કેલી થશે ને રોજગારીની પણ એક મુશ્કેલી છે એ લોકોની। જેમ મોદી સાહેબની વડનગરમાં ચાની લારી હતી, અત્યારે રોજગારીને બધી લારીઓ બહાર ગલ્લા બધું હટાવે, તો મોદી સાહેબ પાસે એવો દસ્તાવેજ છે કે ભાઈ આ ચાની લારી અમને રેલવે આપેલી છે? આ લોકો પાસે કોર્પોરેશન દસ્તાવેજ માંગે છે કે ભાઈ 70 વર્ષ જૂના તમે દસ્તાવેજ છે તમારા મકાનના? તો મોદી સાહેબની ચાની લારી જે હેરિટેજ બનાવી દીધી એના કઈ દસ્તાવેજ છે એ લોકો પાસે કે ભાઈ હેરિટેજ બનાવી છે? તો આવી બધી માંગણીઓ એ પણ ખોટી કરે છે દસ્તાવેજોની પુરાવાની। એમની પાસે 70 વર્ષથી રહે છે એવા પુરાવા છે જ, જન્મના દાખલા ને બધું છે, તો એ પુરાવા છે એમના। ઘરના બદલે ઘર જોઈએ છે, અમે 70 વર્ષથી રહીએ છીએ અને આજ લગીને એમને હવે જેડી તલાવી દેખાય છે। અમારી જોડે ડોક્યુમેન્ટ છે નગરપાલિકાના કે અમે લોકો ઇન્દિરા નગરીમાં રહીએ છીએ, તો હવે કેમ એ લોકો અમને એવું કહે છે કે તમે ડેરી તલાવડીમાં રહીએ છીએ? બરાબર, એવા પુરાવા છે અમારી જોડે। મારી જોડે મારા દાદાનો મરણ દાખલો છે 1996ની સાલનો, એટલે અમે 70 વર્ષથી રહીએ છીએ। અમારું એડ્રેસ છે ઇન્દિરા નગરી, ગોપી સિનેમા સામે ઇન્દિરા નગરી। ઘરની બદલે ઘર આપે, આગળ શું કાર્યવાહી કરશો? નહીં આપે તો અહીં આંદોલન કરીશું, નહીં બેસીશું।
મારું નામ હંસાબેન છે. આજે જે વિરોધ પ્રદર્શન છે માંગને લઈને કરી છે. અમારે આ ઘર તોડવા આવ્યા છે સર, બરોબર છે. હવે અમે 70 વર્ષથી રહીએ છીએ અહીંયા. અમારા બાળકો અહીંયા ભણે છે. 30-35 છોકરાઓ તો બોર્ડમાં છે અત્યારે. હવે આવી હાલતમાં ઘર તોડવા આવ્યા છે, છોકરાઓ ક્યાં જાય? અત્યારે એમનું ભણતર બગડે છે. અને જ્યારે વોટ લેવા આવે છે તો બધા માંગણી કરે છે કે વોટ આલો. અમે ભાજપ સરકારને આગળ લાયા. શું આ દિવસ દેખવા માટે લાયા અમે? એમને જરી અમારો વિચાર કરવાનો. અમે ઘર ખાલી કરવા તૈયાર છે, અમને સર્વિસ છે, અમે આપી દેવા તૈયાર છે, પણ અમને આપો, સામે ઘર આપો, અમને કઈ રહેવા માટે જગ્યા આપો, ભાડે આપો. ચાલો અમને એવું કહો કે અમે આટલા જ્યાર સુધી બંધાય નહીં તમારું આવાસ યોજનાનું ત્યાં સુધી તમે ભાડે આપે છે, તો અમે રહેવા તૈયાર છે. અમે સ્વેચ્છાએ ઘર ખાલી કરવા તૈયાર છે. પેલા સામે આપો અમને, બીજી કોઈ અમારી માંગ નથી. ઘર સામે ઘર આપી દો, અમે જતા રહીએ. અમે ઘર વગરના છોકરાઓ થઈ ગયા છતાં છોકરાઓ નાના નાના બીમાર થઈ ગયા છે, કારણ કે સાપરું નથી. આવી ઠંડી કકડતી ઠંડીમાં છોકરાઓ બીમાર થઈ ગયા છે. આજે અઠવાડિયાથી ઘર ખાલી કરી દીધું છે બધાએ, અને રોડ ઉપર રહીએ છીએ અમે. અને હજુ ધમકી આપી છે કે હજુ તમે ખાલી કરી દો 15 દિવસમાં. એમાંથી 10 દિવસ તો જતા રહ્યા. 5 દિવસની અંદર અમે કયા ઘર શોધીએ? કોઈ ભાડે પણ હાલતું નથી. ભાડે અત્યારે 5000 રૂપિયા ભાડું માંગે છે. આ ગરીબ પ્રજા કઈથી લાવે 5000 રૂપિયા? તમે આપો, તમે લેખિતમાં આપો કે અમે ભાડું આપીશું જ્યાર સુધી નહીં તમારું ઘર થાય ત્યાર સુધી, અને અમને ઘરના બદલે ઘર આપો, બસ અમારે એટલું જ જોઈએ છે. કરવા મુદ્દે જે વિરોધ થયો હતો ત્યારબાદ શું નક્કી કરવામાં આવ્યું છે? આજ રોજ ઘણા બાળકો વાલીઓ સાથે અમુક રહીશો જે તલાવડી એરિયામાં રહે છે, TP10 અને ફાઇનલ પ્લોટ 51 જે છે, એમની અંદરના જે રહીશો આજે એમની દ્વારા આજે એક રજૂઆત કરવામાં આવેલી હતી. તો તે પૈકી એક રજૂઆત એવી હતી કે બાળકોનું જે એમનો અભ્યાસ ચાલી રહ્યો છે, તો તે પરત્વે કંઈક સંવેદનશીલ નિર્ણય થાય તે બાબતને એમણે રજૂઆત અત્યારે કરમસદ આણંદ મહાનગરપાલિકા ખાતે કરવામાં આવી હતી. તો તેને ખાસ કરીને બાળકોનો અભ્યાસ ઉપર ને ધ્યાને રાખી અને અત્યારે પ્રાથમિક રીતે એમનો પહેલાં જે લોકો જે રહીશો છે એમનો એક સર્વે કરવામાં આવે, તો ત્યારબાદ આગળની કોઈપણ જે કાર્યવાહી છે અનધિકૃત દબાણ કે એને હટાવવાની એ પછી કરવામાં આવશે. ત્યાં સુધી અત્યારે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવશે નહીં એવું અમે એક જાણ કરેલ છે. અને ખાસ બાળકોના અભ્યાસને અમે એક વેગ મળે અને એમનું ડિસ્ટર્બન્સ ના થાય તે બાબતે સર્વે કર્યા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ.